ડાકોર બાદ ખેડા નગરપાલિકામાં પણ ભાજપનો કબજો। ખેડા નગરપાલિકાના 5 અપક્ષ સભ્યો કે જેઓ ભાજપમાં જોડાયા। ખેડામાં ભાજપને મળી હતી 14 બેઠક, અપક્ષને પણ આ 14 બેઠક મળતા બંને વચ્ચે ટાઈ થઈ હતી। અપક્ષના 5 સભ્યો ભાજપમાં જોડાતા હાલ શાસક પક્ષ બન્યો છે। 2 મુસ્લિમ અપક્ષની સાથે 3 અન્ય ભાજપમાં જોડાયા। ડાકોર ખેડા સહિત બધી નગરપાલિકાઓમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એ સ્થિર શાસનના મુદ્દે અમે ચૂંટણી લડ્યા હતા। ક્યાંક ને ક્યાંક અપક્ષોના કારણે ડાકોર અને ખેડામાં 50% એટલે કે 14 સીટો અમારી આવી હતી, પરંતુ જે લોકો આ સ્થિર શાસનમાં માનતા હતા એવા લોકો આ ભારતીય જનતા પાર્ટીના પ્રચારને સ્વીકારીને સ્થિર શાસન આપવા માટે બિનશરતી રીતે આજે જોડાયા। જે પૈકી ખેડામાં કુલ 5 લોકો અને ડાકોરમાં 7 લોકો અને મૌધામાં 5 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા।